હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારા ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? હવે આપણે વેકેશન ચાલી રહ્યું છે, તો આજે આપણે ઇંગ્લિશને વિષયને લઈને આવ્યા છે. રાઈટ, આપણા દેશ આપણે જાણીએ છીએ કે હવે ઇંગ્લિશનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. જો આપણને ઇંગ્લિશ ના આવડે તો આપણે અમુક જગ્યાએ શું કરી આવે છે, શરમ ફીલ કરતા હોય છે, બરાબર. તો આપણે હવે બેઝિક વર્ડ્સથી ઇંગ્લિશનું આપણે શીખવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. રાઈટ, જે બેઝિક વર્ડ્સ છે તમને વાંચવા માટે, લખવા માટે અને બોલવામાં કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે એનું આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. આવી જ આપણે સિરીઝ બનાવશું. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો યુઝફુલ લાગે તો તમે અમારા મિત્રો અને તમારા ગ્રુપમાં તમે શેર કરી શકો છો. રાઈટ, તમારી સોશિયલ સાઇટ જે પણ હોય તેમાં તમે શેર કરી શકો છો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ ફાયદો મેળવી શકે. બરાબર, આપણે સ્ટાર્ટિંગથી 0 લેવલથી સ્ટાર્ટ કરીને આપણે જશું. રાઈટ, જેથી કોઈ પણ વિદ્યાર્થીને વાંચતા લખતા કે કોઈ પણ જે વિદ્યાર્થી છે, કોઈ પણ જે વ્યક્તિ ભણેલું નથી એને પણ આવડી શકે. રાઈટ, તો આપણે હવે ઇંગ્લિશ છે. રાઈટ, આને આપણે વચાય છે વી એટલે અમે. બરાબર, જ્યારે એક કરતા વધારે વ્યક્તિ હોય અને ગ્રુપમાં હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વી. બરાબર, જેમ કે ઘણા બધા આપણે બહુ બધા સ્ટુડન્ટ હોય ક્લાસમાં, તો આપણે શું ઉપયોગ કરીએ? વી આર સ્ટુડન્ટ. બરાબર, વી આર સ્ટુડન્ટ એટલે અમે બધા શું છીએ? સ્ટુડન્ટો છે. એક કરતા વધારે હોય ત્યાં વી નો ઉપયોગ થાય. વી એટલે અમે. ધીસ એટલે આ. ધીસ એટલે આ. રાઈટ, ધીસ એટલે આ. રાઈટ, ધીસ એટલે શું થશે? આ થશે વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ માય પેન. આ મારી પેન છે. રાઈટ, ધીસ ઇઝ માય માર્કર. આ મારી માર્કર છે. તો ધીસ એટલે આ. એક વચન માટે ધીસ નો ઉપયોગ થાય છે. ધેટ એટલે શું થશે? પહેલું. THAT. ધેટ એટલે પહેલું. ધેટ એટલે આપણે જે દૂરથી વસ્તુ જોતા હોય એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ? ધેટ. બરાબર, ઓકે, ત્યારે ધેટ નો ઉપયોગ કરીએ છીએ. બટ, બટ એટલે પણ અને પરંતુ થાય છે. બરાબર, બટ નો ઉપયોગ આપણે પણ અને પરંતુ વાળા વાક્ય માટે ઉપયોગ કરીશું. આગળ આપણે વાક્ય શીખશું ત્યારે વાત કરીશું. વોટ એટલે શું? હે ને, WHAT. વોટ એટલે શું? બરાબર, અને બીજો વોટ એટલે શું થશે? એક મિનિટ. અહીંયા વોટ એટલે આપણે મતને પણ કહી શકીએ છીએ. વોટિંગ કાર્ડ. VOTE. વોટ એટલે મત પણ થાય, અને WHAT. વોટ એટલે શું? બરાબર, જ્યારે આપણે કોઈનું નામ પૂછવું હોય તો વોટ ઇઝ યોર નેમ, ત્યારે આ વોટ નો ઉપયોગ થાય. વોટ એટલે કે નથી કહેતા કે ચૂંટણી ઇલેક્શન વખતે આપણે વોટ આપીએ. વોટ એટલે મત. ઓકે, ક્લિયર છે? વેર એટલે ક્યાં. WHERE. વેર એટલે ક્યાં. રાઈટ, આપણે કોઈને પૂછવું છે ક્યાં છે, તો વેર ઇઝ યોર પ્રિન્સિપલ. તમારા પ્રિન્સિપલ ક્યાં છે, ત્યારે વેર નો ઉપયોગ કરતા હોય છે. વોક એટલે ચાલવું. WALK. વોક એટલે ચાલવું. બરાબર, આપણે વોકિંગ કહીએ છીએ. સવારમાં નથી ચાલતા. વોક એટલે ચાલવું. બરાબર, વોક લેવું. ટોક એટલે શું થાય? TALK. ટોક એટલે વાતો કરવી. બરાબર, જેમ કે આપણે કરતા હોય છે. બરાબર, ટોક ટાઈમ પડ્યું છે આપણે. રાઈટ, તમને યાદ હોય છે, તમે પણ અવારનવાર બોલતા હોય છે કે મારો ટોક ટાઈમ પૂરો થઈ ગયો. ટોક એટલે શું? વાતો કરવી. જેમ કે તમે તમારા મિત્રો સાથે વાત કરતા હોય, તમારા ફ્રેન્ડ સાથે કરતા હોય, તો લુક એટલે જોવું. બરાબર, LOOK. લુક એટલે જોવું. અને ટ્રી. TREE. ટ્રી એટલે શું થઈ જશે? ઝાડ. બરાબર, રાઈટ, અને વોટ એટલે મત. હવે આપણે જોશું. બરાબર, કટ એટલે કાપવું. બરાબર, કટ એટલે કાપવું. ઓકે, પછી છે ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. ચિલ્ડ્રન એટલે બાળકો. બરાબર ને, એક કરતા વધારે હોય તો ચિલ્ડ્રન નો ઉપયોગ થશે. પછી છે આપણે લખીશું પ્યુન.
પ્યુન એટલે પટ્ટાવાળો, બરાબર. ઓફિસમાં પ્યુન એટલે શું થાય? પટ્ટાવાળો. PEON, પ્યુન એટલે પટ્ટાવાળો. ઓકે. પછી તમે આ શબ્દનો ઉપયોગ અવારનવાર જોયો હશે. cause, CAUSE, cause એટલે કારણ, બરાબર. આપણે કોઈ કારણ દર્શાવવું હોય ત્યારે શેનો ઉપયોગ કરીએ છીએ? because અથવા cause, બરાબર. લેટ એટલે મોડું, LATE, લેટ એટલે શું થઈ જશે? મોડું. આપણે ઘણીવાર મોડું થાય ને ત્યારે આપણે સ્કૂલમાં બોલતા હોય છે કે સર લેટ થઈ ગયું, રાઈટ. ઓફિસે થઈ ગયું. તો લેટ નો સ્પેલિંગ થાય LATE, લેટ એટલે મોડું. ઓકે, ડન. નેક્સ્ટ, ડન, DONE, ડન એટલે શું થાય? નક્કી કરવું, બરાબર ને. ડન એટલે શું થાય? નક્કી કરવું. અને ડિસાઇડ એટલે પણ શું થાય? ડિસાઇડ એટલે આપણે નથી કર્યો ભાઈ, નિર્ણય લેવા અથવા નક્કી કરવું, બંને થાય. નિર્ણય લેવો અથવા નક્કી કરવું, બરાબર, બંને થાય. આપણે નથી કહેતા ભાઈ કઈ જગ્યાએ જવાનું, ફરવાનું ડિસાઇડ કર્યું. ડિસાઇડ એટલે નિર્ણય લેવો, બરાબર, નક્કી કરવું. બંને તમે લખી શકો છો જે તમને યોગ્ય લાગે તે. પછી આપણે લખીએ કાવ. કાવ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ગાય. કેમલ, CAMEL, કેમલ એટલે શું થઈ જશે? ઊંટ, બરાબર. કેમલ એટલે શું થઈ જશે? ઊંટ. અને કાવ એટલે ગાય થઈ જશે, બરાબર. હવે આપણે લખીશું વિન. વિન એટલે શું થાય? જીત, બરાબર ને. જેમ કે આપણે IPL માં જોઈએ છે કે RCB, તો RCB વિન થઈ ગઈ. તો વિન એટલે શું થઈ ગયું? જીતી ગયું. લોસ એટલે શું થયું? હાર, LOSS, લોસ એટલે હાર પણ થાય, રાઈટ. લોસ એટલે શું થાય? હારી જવું, ગુમાવી દેવું, રાઈટ. નુકસાન થઈ જવું. લોસના ઘણા બધા મીનિંગ થતા છે, રાઈટ. ક્લિયર છે? તો સ્ક્રીનશોટ પાડી લેજો તમે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ એટલે શું થાય? આપણે ઘણીવાર અત્યારે આપણે ગુડ ઇવનિંગ ચાલે, બરાબર. ગુડ ઇવનિંગ એટલે આપણે શું કહેવાય ગુજરાતીમાં? શુભ સંધ્યા, રાઈટ. અને ગુડ નાઈટ એટલે શું થાય? જ્યારે આપણે સૂઈ જઈએ રાત્રે ત્યારે આપણે શું કહેતા હોય છે બધાને? ગુડ નાઈટ, જેને શુભ રાત્રિ કહીએ છે. અને રાઈટ. ગુડ આફ્ટરનૂન એટલે શું થાય? તો જે તમે તમારા ટીચરને, રાઈટ, કે ઓફિસમાં ગમે ત્યારે તમે બોલતા હો છો ગુડ આફ્ટરનૂન, બરાબર. એટલે શું થાય? શુભ બપોર, બરાબર. બપોરનો સમય હોય ત્યારે આપણે શું કહીએ છીએ? ગુડ આફ્ટરનૂન. સીટ એટલે શું થાય? બેસવું. સીટ એટલે બેસવું, બરાબર ને. આપણે કહીએ ને મારી આ સીટ છે ભાઈ. સીટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બેસવું, બરાબર. ઓકે, એસા. પછી છે કમ. આપણે કહીએ કમ એટલે આવું, બરાબર. આપણે કહેતા કમ. આપણે જ્યારે બહાર જઈએ ત્યારે નથી કહેતા મે આઈ કમ ઇન. કમ ઇન એટલે શું થાય? અંદર આવું, બરાબર. હવે આપણે ધ્યાન રાખજો. અપ એટલે શું થશે? ઉપર, બરાબર. અપ એટલે ઉપર, બરાબર. ઇન એટલે અંદર. આ ધ્યાન રાખજો, રાઈટ. મોટા મોટા લોકો પણ આમાં મિસ્ટેક કરતા હોય છે. અપ એટલે ઉપર, ઇન એટલે અંદર, બરાબર. એન્ટર. એન્ટર એટલે શું થાય? પ્રવેશ. તમે કોઈ જગ્યાએ એન્ટ્રી લો છો, એન્ટર એટલે પ્રવેશ. અને એક્ઝિટ એટલે શું થાય? બહાર જાઓ. એક્ઝિટ એટલે બહાર જવું, બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો તમે જોતા હોય કે ભાઈ અહીંથી એક્ઝિટ ગેટ છે. આપણે મોલમાં ગમે ત્યાં જઈએ તો શું કે અહીંયા એક્ઝિટ એન્ટ્રી છે. એક્ઝિટ એટલે શું થવું? બહાર જવું, બરાબર. ઓકે, રેડી?
ઓકે, એક્ઝિટ એટલે બહાર જવું. વેલકમ, વેલકમ એટલે શું કરવું? કોઈને આપણે આવકારવું. વેલકમ એટલે આપણે શું કરીએ? આવકારીએ ને. આવો ભાઈ આવો, વેલકમ વેલકમ. વેલકમ એટલે આવકાર, બરાબર? ઓકે, વેલકમ એટલે આવકાર. સ્માઈલ, સ્માઈલ એટલે શું થાય? આપણે હસીએ ને એને શું કહીએ? સ્માઈલ, રાઈટ? લાફ એટલે પણ હસવું થાય. લાફ, LAUGH, લાફ એટલે હસવું. ક્રાય, CRY, ક્રાય એટલે શું થાય? રડવું. ટીયર એટલે શું થાય? આંસુ. ટીયર એટલે આંસુ, બરાબર? ટીયર એટલે આંસુ. સોરી, આપણે સોરી કહીએ ને, સોરી એટલે શું થાય? માફી માંગવી. સોરી એટલે શું કહીએ આપણે? માફી માંગવી. ઓકે, ઓકે. પ્લીઝ, પ્લીઝ એટલે શું કરવું? મહેરબાની કરીને. પ્લીઝ એટલે મહેરબાની કરીને. આપણે અવારનવાર શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્લીઝ, મને આપને, પ્લીઝ, રાઈટ? પ્લીઝ એટલે મહેરબાની કરીને. ઓકે, ક્લિયર છે? હેપી, હેપી એટલે શું થાય? ખુશ. HAPPY, હેપી એટલે ખુશ. એનો ઓપોઝિટ શું થાય? સેડ, સેડ એટલે ઉદાસ. સોંગ એટલે શું થાય? ગીત. સોંગ એટલે ગીત. વોઇસ એટલે શું થાય? અવાજ. શું થાય? અવાજ, બરાબર ને? વોઇસ એટલે શું થાય? અવાજ. આપણે કહીએ ને, માય વોઇસ ઇઝ ક્લિયર, મારો અવાજ ક્લિયર આવે છે. વોઇસ એટલે અવાજ, સોંગ એટલે ગીત, રાઈટ? નેક્સ્ટ લખો વોલ્યુમ. વોલ્યુમ એટલે આમાં જુઓ તમે, અલગ અલગ લેવલે થાય. ઘણી જગ્યાએ સેલ્સ તમે જો મોટી સ્ટડી કરતા તો વોલ્યુમ એટલે કદ પણ થાય, પણ અહીંયા તમે સમજો વોલ્યુમ એટલે આપણે અવાજ જ રાખીએ છીએ. ઓકે, ઓકે. વોલ્યુમ નો VOLUME. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ. સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો શેર કરી દેતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ઓકે, ચલો. વોલ્યુમ એટલે આપણે અવાજ વાત કરી હતી. પ્લે એટલે શું થાય? રમત, બરાબર ને? પ્લે એટલે રમત. ઓકે, સ્ટાર્ટ એટલે શું થાય? શરૂઆત. આપણે સ્ટાર્ટિંગ થી જ વાત કરીએ. સ્ટાર્ટ એટલે શરૂઆત. એન્ડ એટલે શું થાય? અંત. END, એન્ડ એટલે અંત, બરાબર ને? આપણે કહીએ ને સ્ટાર્ટ, સ્ટાર્ટ કરો, શરૂઆત. એન્ડ એટલે અંત. પછી આપણે કઈ ઈગો. ઈગો, ઈગો એટલે શું થાય? અભિમાન. અભિમાન. ઓકે. રિસ્પેક્ટ, રિસ્પેક્ટ આપણે લખતા હોય છે લેટરમાં. રિસ્પેક્ટ એટલે શું થાય? આદર. રિસ્પેક્ટ એટલે આદર. ઓકે. હોપ, હોપ એટલે શું? આશા રાખીએ આપણે કોઈ પાસેથી. આશા રાખીને શું કહેવાય? હોપ. આઈ હોપ. કેન એટલે શું થાય? શક્ય, હે ને? આઈ કેન. વિલ, વિલ એટલે શું થાય? વિલ ના બધા બહુ બધા મીનિંગ છે, પણ આપણે અહીંયા વિલ એટલે ઈચ્છા લખીએ છીએ, બરાબર? વિલ એટલે વર્બ. આપણે જે મિલકત હોય ને એની પણ વિલ બને, તો વિલ એટલે ઈચ્છા. અહીંયા સમજવાનું વિદ્યાર્થી મિત્રો, બરાબર? એગ્રી એટલે શું કરવું? તમે જ્યારે ફોનમાં કોઈ વસ્તુ કરતા હો ત્યારે તમે લખ્યું એગ્રી અને ડિસએગ્રી. એગ્રી એટલે સ્વીકારવું. શું થાય? સ્વીકારવું, રાઈટ? સ્વીકારવું એને એગ્રી કહેવાય.
બરાબર. એક્સેપ્ટ એટલે પણ સ્વીકારવું થાય. તમે આવા વર્ડ સાંભળ્યા હશે. એક્સેપ્ટ કરવું, ફ્રેન્ડ રિક્વેસ્ટ હોય, ગમે તે હોય એને શું કહેવાય? એક્સેપ્ટ એટલે સ્વીકારવું. ઓકે, ક્લિયર છે? એક્સેપ્ટ એટલે સ્વીકારવું. પછી આપણે કહીએ ને કમ આવી ગયું, રાઈટ. હવે આપણે લખશું કોલ. કોલ એટલે બોલાવવું અથવા બોલવું, બરાબર ને? હા, કોલ આવે. કોલ એટલે શું થાય? આપણે બોલવાનું થાય, રાઈટ ને? કોઈ યાદ કરે છે એટલે કોલ બોલવું. ફોન કોલ ગમે તે થાય. પછી છે સ્પીક એટલે પણ શું થાય? બોલવું. સ્પીક આપણે જ્યારે કોઈ પણ રિઝ્યુમ બાયોડેટા લખતા હોય, સ્પીક, બરાબર, રાઈટ? સ્પીક એટલે બોલવું. ઓકે. પછી છે સ્પિન. સ્પિન એટલે શું થાય? ઘુમાવવું. સ્પિન એટલે ઘુમાવવું. સ્પિન એટલે ઘુમાવવું. આપણે કહીએ ને સ્પિન એટલે ઘુમાવી દેવું. પછી છે વોશ. વોશ એટલે શું થાય? ધોવું. કોઈને આપણે ધોઈએ ને કપડાં જે એને વોશ કહેવાય. વોશ એટલે ધોવું, બરાબર? ઓકે. પછી છે ફોરગીવ. ફોરગીવ એટલે શું કરવું? માફ કરી દેવું. ફોરગીવ એટલે માફ કરી દેવું. ઓકે, ફોરગીવ એટલે માફ કરી દેવું. એક્ટિવ. એક્ટિવ એટલે આપણે કહીએ ને હોશિયાર. એક્ટિવ એટલે હોશિયાર. ઓકે. એક્ઝામ. એક્ઝામ એટલે થઈ જશે તમારી પરીક્ષા. એક્ઝામ એટલે પરીક્ષા. ઓકે. પછી છે આપણે એક્ઝામ લખી દીધી. હવે આપણે લખશું પેન. પેન એટલે શું થાય? આપણે પેન અથવા કલમ બંને તમે લખી શકો છો. ઓકે. PEN, પેન એટલે કલમ. ઓકે, ક્લિયર છે? ટીચર. ટીચર એટલે શું થાય? શિક્ષક. હા ને? ટીચર એટલે શું થાય? શિક્ષક. ઓકે, ક્લિયર? Any doubts? ઓકે, ટીચર એટલે શિક્ષક. ઓકે, હવે આપણે લખી નાખીએ બોર્ડ. બોર્ડ એટલે શું થાય? બોર્ડ એટલે આપણે કહીએ પાટિયું થાય અથવા જ્યાં 10મું 12મું હોય છે એ બોર્ડ. એટલે બોર્ડ એટલે અહીંયા પાટિયું. પાટિયું એટલે લખવાનું. જેમ કે આ પણ બોર્ડ જ છે એક પ્રકારનું, રાઈટ? બોર્ડ એટલે, રાઈટ? ક્લિયર? ઓકે, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને શું કરવાનું છે? લાઈક કરવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેવાના છે. આવા જ યુઝફુલ વિડીયો આપણે લાવતા રહીશું, તો ચેનલ સાથે જોડાતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.